નમસ્કાર મિત્રો, નેવિક્સ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. દેશમાં આજે મોહરમ પર્વ નિમિત્તે ઇસ્લામ ધર્મના સરદારો દ્વારા ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં અત્યંત શ્રદ્ધા અને ભાવપૂર્વક અદબ સાથે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા જુલુસ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને યા હુસૈનના ગગનભેદી નારાઓ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલા તાજિયા જુલુસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પરંપરાગત રીત રિવાજો અને તેરામ સાથે નીકળેલા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસૈનની કુરબાનીને યાદ કરવામાં આવી હતી. સમગ્ર જુલુસ દરમિયાન ક્યાં પણ કોઈ અઘટિત બનાવ બન્યો ન હતો અને ભાઈચારા સાથે પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. સાથે જ મોહરમ પર્વ નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ડીવાયએસપી અને પીઆઈ સહિતના પોલીસ કાફલા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. વધારાના પોલીસ જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસની સતર્કતાને કારણે સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થયું હતું.